જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા ભાઈઓ અને બહેનો વનપાલની ભરતીની રાહ જોઈને બેઠા હતા. વનપાલની ભરતીના આરઆર નવા આવી ગયા છે. હાલમાં ઘણા બધા ભાઈઓ પૂછી રહ્યા છે કે 12 પાસ ઉપર છે કોલેજ ઉપર. આની પહેલા ભરતી જે હતી એ કોલેજ પર હતી, એટલે એનો મતલબ કેવું કે કોલેજ ઉપર તમારી ભરતી આવશે. આના ક્યારે ફોર્મ ભરાવશે, સિલેબસ પણ આપી દીધો છે. પ્રેક્ટિકલ જે ફોરેસ્ટમાં હતું એ જ પ્રેક્ટિકલ છે, અને ફોરેસ્ટમાં જે તમારા સિલેબસ હતો એવો જ સિલેબસ છે. ઘણા બધા કહેતા હતા ઇંગ્લિશ આવશે કે નહીં આવે, ઇંગ્લિશનો કંઈ ઉલ્લેખ કરેલો નથી. બાકી જે ફોરેસ્ટની ભરતીમાં આરઆર હતો એવો જ કોપી ટુ કોપી આનો એ જ વનપાલનો આરઆર છે. જો તમે તૈયારી કરવા માંગતા હોય એડવાન્સમાં, તો અત્યારથી તૈયારીની શરૂઆત કરી દેવી જોઈએ. આરઆર આવી ગયો એનો મતલબ કે એવું કે તમારી ભરતી થોડા દિવસમાં ડિક્લેર પણ થઈ જશે. જ્યારે ભરતી ડિક્લેર થશે ત્યારે લેખિત પહેલા લેવાશે, બરાબર. જેવી લેખિત તમારી પતી જશે એટલે તૈયારી તમારું પ્રેક્ટિકલ આવશે. તમને બિલકુલ સમય મળશે નહીં. એડવાન્સમાં જો તમારે તૈયારી કરવી છે તો તમે ગાંધીનગર ખાતે આવી શકો છો. આપણી પાસે સવારમાં પ્રેક્ટિકલ, સાંજે પ્રેક્ટિકલ, બંને ટાઈમ પ્રેક્ટિકલ કરાવવામાં આવશે. લોંગ જમ્પ, હાઈ જમ્પ, રસો, 1600 મીટર રનિંગ, 800 મીટર બહેનોને રનિંગ, બરાબર. આગલી જે ફોરેસ્ટની ભરતી ગઈ છે એનો ખુદનો અનુભવ મારો તમે લગભગ જોયેલો જ હશે. ગ્રાઉન્ડ વિશેનો જે ગોધરા પંચમહાલમાં ગ્રાઉન્ડ હતું, બરાબર, એનો પણ તમને ખુદને ખબર હશે. ગયા વર્ષના વિડીયો પણ તમે જોયા હશે વનપાલના બહેનો અને ભાઈઓના. જે પણ ભાઈઓ અને બહેનો આગલી ભરતીમાં આપણા જે સ્ટુડન્ટ લાગેલા છે એને પણ આપણે બોલાવીશું અને એનો ખુદનો અનુભવ કહેશું કે બરાબર. તો વનપાલની જો તમારે તૈયારી કરવી હોય એડવાન્સમાં, તો તમે ગાંધીનગર ખાતે આવી શકો છો. પ્રેક્ટિકલમાં બિલકુલ સમય નહીં માગે, અને પ્રેક્ટિકલમાં ઘણી બધી મહેનત પણ માગે છે. જેટલું એડવાન્સમાં તમે પ્રેક્ટિકલ કરશો, 1600 મીટર, લોંગ જમ્પ, હાઈ જમ્પ, રસો, પુલઅપ્સ, ઘણું બધું કરવું પડશે. રાત દિવસ જો તમે સારી એવી તૈયારી કરશો ને ત્યારે આ ભેગું થશે. પહેલા લેખિત ઉપર જેટલું બને એટલું ધ્યાન આપો. સારા એવા માર્ક્સ લઈને પછી મારી પાસે આવી જાઓ પ્રેક્ટિકલ કરવા માટે. હું તમારે પ્રેક્ટિકલ કરાવી દઈશ. ચલો વિદ્યાર્થીઓ મિત્રો, આ વિડીયોને શેર કરજો.